नमस्कार। FI BCom સેમેસ્ટર 1 SSP વેલકમિંગ પ્રોસ્પેક્ટ ગ્રાહકને આવકારવો. એમાં આપણે મુલાકાતની વિવિધ રીતો જોઈ હતી કે કઈ કઈ રીતે ગ્રાહકને મુલાકાત લઈ શકાય. તો એક તો ટેલિફોન મારફતે ગ્રાહકની મુલાકાત લઈ શકાય, પત્ર લખીને લઈ શકાય, કંપની દ્વારા કોન્ટેક્ટ કરી શકાય, પરિચિત વ્યક્તિ દ્વારા કરી શકાય, આકસ્મિક મુલાકાત લઈ શકાય અને આકસ્મિક રીતે વ્યક્તિ સાથે પરિચય કરી શકાય. તો આવી અલગ અલગ પ્રકારે મુલાકાત લઈ શકાય. તો આપણે સૌપ્રથમ ટેલિફોન મારફતે મુલાકાત જોઈએ. દરેક સેલ્સમેન ટેલિફોન ઉપર વાતચીત કરતા હોય, તો ઘણા ટેલિફોન ઉપર વાતચીત કરતા હોય તો એમાં સફળતા મેળવે છે, ઘણા નથી મેળવતા. તો ઘણા છે એને જે લાઈવ વાતચીત થતી હોય, જીવંત વાતચીત થતી હોય એમાં જ એ પોતે વધુ સારી રીતે કામ કરી શકતા હોય. તો આવા અલગ અલગ પ્રકારે સેલ્સમેન છે એ અલગ અલગ માધ્યમ દ્વારા એના ગ્રાહકો સાથે વાતચીત કરતા હોય છે. તો જે ટેલિફોન મારફતે વાતચીત થતી હોય કે જે એવો માલ હોય કે જે એવા ગ્રાહક હોય કે જે રૂટીન ગ્રાહકો હોય, સમયાંતરે માલ ખરીદતા હોય, જથ્થાબંધ માલ ખરીદતા હોય, ટેલિફોન મારફતે વાતચીત કરી શકતા હોય છે ગ્રાહકો સાથે. તો આવી બધી બાબતો છે તો એમાં ટેલિફોન વધારે અનુકૂળ પડતું હોય. તો એ ગ્રાહકને એમાં રસ પડે તે રીતે વાત કરી અને અનુકૂળ સમય માગી અને ગ્રાહક સાથે તેમાં વાત કરવી જોઈએ. તો આપણને ખ્યાલ છે ક્રેડિટ ડેબિટ કાર્ડ માટે બેંકમાંથી જે ફોન આવતા હોય, એ ઉપરાંત બેંકની વિવિધ પોલિસીઓ માટે ફોન આવતા હોય અને ટેલિકોમ કંપની છે, તમે જે ફોન યુઝ કરતા હો એ ફોનની જે ટેલિકોમ કંપનીનું કાર્ડ યુઝ કરતા હો તો એમનો સમયાંતરે કંપનીની પોલિસીસ માટે, સ્કીમ બતાવવા માટે લોકો ફોન કરતા હોય, અલગ અલગ રિસર્ચ કરતા હોય તો અમુક એ ફોન કરતા હોય. તો આવી બધી બાબતો છે એ એમાં ટેલિફોન મારફતે વાતચીત થતી હોય. પછી છે પત્ર મારફતે જે ઓર્ડર દેવામાં આવતો હોય અથવા તો એનું જે કેટેલોગ છે મગાવવામાં આવતું હોય, તો જે જથ્થાબંધ ગ્રાહકો હોય સમયાંતરે એ ગ્રાહકોને સાથે વાતચીત કરવામાં આવતી હોય અથવા તો એ જૂના ગ્રાહકોનો જે રેકોર્ડ હોય તો એમને ટેલિફોન કે પત્ર દ્વારા એમની સાથે કોન્ટેક્ટ કરી શકાય છે. તો ગ્રાહકને પત્રને આધારે અલગ અલગ પ્રકારે માહિતી આપી શકાય છે અને એમાં અમુક ગ્રાહકો છે એ પોઝિટિવ રિપ્લાય આપે છે, જ્યારે અમુક ગ્રાહકો છે એ આવા પત્રને ગણકારતા નથી હોતા. તો જે વ્યક્તિ ખરેખર રસ ધરાવતી હોય એવી વ્યક્તિઓ છે એ એમાં પોતે રસ ધરાવતી હોય અને સામે એટલો રિસ્પોન્સ પણ આપતી હશે, જવાબ પણ આપતી હશે. તો ગ્રાહકને ખર્ચ ન થાય એ માટે થઈ અને જવાબી પત્ર સાથે મોકલવામાં આવે છે કે ગ્રાહકે માત્ર લખી અને એ પોસ્ટ કરવાનું રહે છે અને જેમાં કંપનીનું નામ, સરનામું છાપેલું હોય અને એક પત્ર પણ આપવામાં આવતો હોય પોસ્ટકાર્ડ ટાઈપનો, એ લોકોએ માત્ર ને માત્ર એ પોસ્ટ કરવાનો રહેશે. પછી કંપની મારફતે, તો આ પદ્ધતિમાં પણ કેટલાક ગ્રાહકો કે જે કંપની મારફતે પત્ર લખવાથી જે કારણે કંપની પ્રખ્યાત હોય તો ગ્રાહકને ઉપર એની અસર સારી થાય છે. ગ્રાહક પોતાને એમ લાગે કે એ મહત્વની વ્યક્તિ છે અને એના માટે પત્ર હકારાત્મક જવાબો મળવાની શક્યતા વધુ રહે અને આવા પત્ર છે એ કંપનીના નમૂનાની ચીજવસ્તુ, આકર્ષક સાહિત્ય એટલે કે કેટલોગ હોય, જે વસ્તુ વેચતા હોય એના ફોટા હોય, આવી પ્રકારની પોતાની જેટલી પણ રેન્જ હોય, એની પેદાશ મિશ્ર હોય, એ જેટલી પણ હોય એના ફોટોગ્રાફ્સ છે અને અથવા તો કેટેલોગ છે એની ગ્રાહક સાથે એની આપ-લે કરે છે, ગ્રાહકને બતાવવામાં આવે છે. પછી પરિચિત વ્યક્તિ મારફતે, હવે આ રીતમાં સેલ્સમેન સંભવિત ગ્રાહકોને ભેગા કરે છે, અલગ અલગ વ્યક્તિઓ સાથે મુલાકાત લે છે.
જે સંભવિત વ્યક્તિ હશે એ કે જે ગ્રાહક થઈ શકતો હોય, સંભવિત ગ્રાહક બની શકતો હોય એવો વ્યક્તિ, તો એમની સાથે ધંધાદારી એ રીતે પરિચય કેળવતા હોય છે અને એમની સાથે મુલાકાત લે છે, એમની સાથે વાતચીત કરે છે, જાણકારી લે છે, અન્ય જાણકારી એને આપે છે અને સંભવિત ગ્રાહકની પરિચિત વ્યક્તિ સાથે સીધો જ પત્ર ગ્રાહકને લખે તો તેમાં સેલ્સમેનની મુલાકાત અને હેતુઓનો ઉલ્લેખ કરવામાં આવે છે. મુલાકાતની આ રીતમાં પરિચિત વ્યક્તિના અંગત સંબંધને લીધે સફળતા મળવાની શક્યતા ઘણી બધી વધારે છે. પછી છે આકસ્મિક મુલાકાત. આ પ્રકારની મુલાકાતમાં ઘણી બધી કુશળતા માગી લે છે, એટલે કે એમાં જોખમ પણ રહેલું હોય. તો એ કામમાં તલ્લીન રહેતી વ્યક્તિ સેલ્સમેનના અચાનક જ સેલ્સમેન આવી જાય અથવા તો સેલ્સમેન જે રીતે વસ્તુ બતાવતા હોય તો એ આ પ્રકારની મુલાકાતમાં માનસિક સૂઝ, સમજદારી અને હિંમતથી કામ કરવાનું હોય છે કે આકસ્મિક રીતે જ વ્યક્તિ આવી જાય તો સેલ્સમેન ત્યારે જે પણ કોઈ કામ કરતો હોય ત્યારે એને પોતાની બુદ્ધિ, ક્ષમતા અને કૌશલ્ય વાપરી અને આવેલા વ્યક્તિ સાથે યોગ્ય રીતે વાતચીત કરવી જોઈએ. હવે પોતાનું સરનામાવાળું વિઝિટિંગ કાર્ડ કે મુલાકાતી પત્તું મોકલાવે તો કાર્ડમાં જે પણ ઉલ્લેખ હોય એ વ્યક્તિને સેલ્સમેને મળવાની ઉત્કંઠા પેદા કરે છે. હવે સંસ્થા પ્રખ્યાત હોય તો ધંધાદારી કાર્ડ મોકલવામાં આવે છે. આ કાર્ડમાં પેઢી, કંપની કે વ્યક્તિ કે સંસ્થા એનું નામ, સરનામું લખેલું હોય અને એની સાથે વેપાર કરવાની હોય તો એ અંગેની માહિતી આપવામાં આવે છે અને કોઈ પણ કંપનીના અધિકારીઓ મુલાકાત માટે આવા પ્રકારના કાર્ડનો આગ્રહ રાખે છે તો સેલ્સમેન પાસે જો આવું કાર્ડ ન હોય તો એની કંપનીના જે કાર્ડ હોય એ પણ આપી શકે અને જો એ પણ ન હોય તો સામાન્ય કાગળના ટુકડા ઉપર એ પોતાનું નામ, સરનામું, નંબર આવી બધી બાબત લખી અને અધિકારીને મોકલવી પડે. હવે કાર્ડ હોય તો કાર્ડ ઉપર આકર્ષક વિધાન લખીને પણ મોકલવામાં આવે છે. અલગ અલગ પ્રકારના કોઈ સારું વાક્ય લખવામાં આવતું હોય છે, કોઈ સારા ચિત્ર દોરેલા હોય તો જે પ્રકારનો ધંધો હોય એ પ્રકારનું ચિત્ર દોરેલું હોય, એની એજન્સી હોય, કંપની હોય તો કંપનીનો લોગો હોય, એ વ્યક્તિનું નામ, સરનામું હોય. તો હવે આ બધી વસ્તુ છે એ ગ્રાહકના મન ઉપર સારી અસર ઉપજાવતી હોય છે, બનાવતી હોય છે, એટલે આ પ્રકારના કાર્ડ લખવામાં આવે છે. પછી સેલ્સમેને અધિકારીઓના સેક્રેટરી કે ક્લાર્ક અથવા તો કોઈ અન્ય વ્યક્તિ હોય તો એમની સાથે મધુર વર્તન રાખવું જોઈએ અને એમની સાથે માનવતાયુક્ત વર્તન કરવું જોઈએ. યોગ્ય વર્તન કરવાથી એ મુલાકાતને વધુ સારી બનાવી શકે છે અને એના આગળના જે ધંધાદારી સંબંધ છે એ વધારે વિકસી શકે. સેલ્સમેને માલના નમૂના સાથે રાખવા જોઈએ અને એ રાખવાથી એ જે વ્યક્તિ સાથે મળવા જતા હોય અથવા તો જો કોઈ કંપની હોય કે કોઈ અધિકારી હોય કે જે વ્યક્તિ પાસે વહેંચવા જતો હોય એને એ પોતે વસ્તુ બતાવી શકે છે અને એના કારણે થઈ અને એની જે અસર સારી પડે છે કે એમને વ્યવહાર એનો યોગ્ય રહે છે. તો આ રીતની મુલાકાતમાં સેલ્સમેને કોઈ પણ પ્રકારનો કંટાળો ન દર્શાવવો જોઈએ અને એને મુખ પર એ વધુ સારી એની છાપ બતાવવી જોઈએ અને પોતાની રીતે એને એ કામ કરતું રહેવું જોઈએ. પછી હવે એને કઈ રીતે પોતે કામ કરવાનું છે. આનંદજનક યુક્તિ એટલે કે પોતે હંમેશા હસતો ચહેરો રાખવો જોઈએ, સારો મજાનો ચહેરો રાખવો જોઈએ. તેવી અલગ અલગ કંપનીઓ છે તો હવે આવી અલગ અલગ કંપનીઓ પોતપોતાના જે સેલ્સમેન છે એને કઈ રીતે કંપનીઓ સાથે વાત કરવી, અધિકારીઓ સાથે વાત કરવી, એની ટ્રેનિંગ આપવામાં આવતી હોય અને એમને યોગ્ય વાતચીત કરવાની ઢબ અને એને જે વ્યવસ્થિત જે કોર્પોરેટ સેક્ટરમાં કેવી રીતે કામ કરવું છે એ બધી જ તાલીમ આપવામાં આવતી હોય. અલગ અલગ દેશ છે જે વિકસિત દેશો છે, બ્રિટન, જાપાન, જર્મની, અમેરિકા જેવા દેશોમાં આ પ્રકારની પદ્ધતિઓ તો ખૂબ પ્રચલિત હોય છે અને મોટા શહેરોને બાદ કરતાં બીજી જગ્યાએ ખાસી એવી પ્રચલિત નથી હોતી, પણ મોટા મોટા શહેરોમાં તો ભારતમાં પણ આ પદ્ધતિઓ પ્રચલિત રહે છે, જેમાં સેલ્સમેનની મુલાકાત છે ખૂબ જ અગત્યની ગણવામાં આવતી હોય છે
અને જેમાં સેલ્સમેનને તાલીમ પણ આપવામાં આવેલી હોય અને સેલ્સમેને રસયુક્ત પોતે પોતાની કામ છે એ કરતા રહેવું જોઈએ. તો કેટલાક સેલ્સમેનનો સંભવિત ગ્રાહકને અંગત રસ હોય કે ન હોય, તો એ રીતે કઈ રીતે પોતાના સંભવિત ગ્રાહકો ગોતવા એ જોવું જરૂરી છે. તો એના માટે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ હોય એમની સાથે સેલ્સમેન વાત કરે છે તો એને પોતાનો સ્વભાવ છે એ આનંદજનક રાખવો જોઈએ. તો અલગ અલગ સમયે સેલ્સમેને અલગ અલગ પ્રકારનો વ્યવહાર યુક્તિપૂર્વક કુશળતાપૂર્વક કરી અને પોતાનો માલ છે એ વેચવાનો રહે છે. સેલ્સમેને કઈ કઈ બાબતની તૈયારી દર્શાવવી જોઈએ? જે પણ કોઈ ચીજ વસ્તુ કે બનાવટ વહેંચતો હોય, હવે એ અંગેની પહેલાં તો એને સંપૂર્ણ જાણકારી હોય અને સામેના ગ્રાહકે શું કામ વસ્તુ ખરીદવી છે, એટલે કે એનું જે ખરીદ પ્રયોજન છે કે કયા કારણસર સામેનો ગ્રાહક વસ્તુ ખરીદવા ઈચ્છે છે એની એને જાણ હોવી જોઈએ. ગ્રાહકની જરૂરિયાતની એને ખબર હોવી જોઈએ અને પોતે વેચેલા માલ અંગેની સંપૂર્ણ માહિતી એની પાસે હોવી જોઈએ. અને હવે કેવા પ્રકારનો ગ્રાહક છે, તો ગ્રાહકનું માનસપટ એને ઓળખતા આવડવું જોઈએ કે ગ્રાહક કઈ રીતે વિચાર કરે છે અને એના આધારે એ યોગ્ય વેચાણ મુદ્દાના આધારે એ વસ્તુ વેચતો હોવો જોઈએ. એટલે કે જે બાબત અથવા તો જે પોતાની જે ચીજ વસ્તુ છે એના જે ગુણો જ્યારે એ દર્શાવતો હોય તો એ વેચાણ મુદ્દા ચોક્કસ હોવા જોઈએ અને સાચા હોવા જોઈએ. તો સેલ્સમેને કોઈ પણ જે ચીજ વસ્તુ હોય એની શરૂઆતથી લઈ અને અંત સુધી એની બનાવટ કેવી રીતે થતી હોય, એનો વપરાશ કેવો છે, એને કઈ રીતે ચલાવવામાં આવે છે, એની સંપૂર્ણ માહિતી, એની વેચાણ નીતિ, ગેરંટી, વોરંટી, એની કિંમત છે, ડિસ્કાઉન્ટ હોય, કોઈ પણ પ્રકારની વેચાણ નીતિ હોય, તો આ બધા જ પ્રકારની બાબત એ પ્રોડક્ટ વિશેની સંપૂર્ણ માહિતી એની પાસે હોવી જોશે. માલ કે સેવાની કિંમત અને એ કિંમતની સાથે સાથે એ માલ કે સેવાની હરીફ કંપનીઓની પણ સંપૂર્ણ માહિતી એની પાસે હોવી જોશે. કિંમતની, બનાવટની, પ્રોડક્ટની, ગુણવત્તાની, આવી હરીફ કંપનીની પણ એવા પ્રકારની વસ્તુનો એને ખ્યાલ હોવો જોશે. તો જ એ બીજી પેઢીઓ કરતાં પોતાની વસ્તુની ગુણવત્તા સારી છે એવું ગ્રાહક સામે સાબિત કરી શકે. પેઢીએ કંપનીના જે પણ કોઈ વહીવટી તંત્ર હોય અથવા તો કંપનીનો ઇતિહાસ હોય એની પણ જાણકારી હોવી જોશે અને એ અલગ અલગ દેશ, વર્તમાન રાજકીય, આર્થિક, ધંધાકીય પ્રવાહો, દેશ વિદેશની બાબતો, અલગ અલગ દેશમાં એ વસ્તુનું ચલણ, આ બધી જ બાબતોની એને જાણ હોવી જોશે. અને એની સાથે સાથે એ પ્રોડક્ટના અલગ અલગ પ્રકારના કંપની દ્વારા બહાર પાડતી જાહેરાત, વેચાણ સાહિત્ય, ચોપાના અથવા તો જે પણ કોઈ પદ્ધતિથી કંપની એની જાહેરાત, વેચાણ, પ્રસિદ્ધિ કરતી હોય એ દરેક બાબતની સેલ્સમેનને ખ્યાલ હોવો જોઈશે. તો જ એ ગ્રાહકના ખરીદ પ્રયોજનને આધારે પોતાના વેચાણ મુદ્દાઓ રજૂ કરી અને એ વસ્તુ ગ્રાહકને વેચી શકે. તો અલગ અલગ તમે જેમ કે ઇલેક્ટ્રોનિક આઇટમ્સની દુકાનમાં જાઓ તો એ વ્યક્તિ જ્યારે તમને વાત કરતો હશે ત્યારે બધી જ વાત કરશે કે અમારી કંપની આટલા વર્ષ જૂની છે, આટલા વર્ષથી અમારી પાસે આટલા બધા ગ્રાહક છે, કોઈ દિવસ કોઈની ફરિયાદ નથી આવતી, આટલા વસ્તુથી ઉપરની જો તમે ખરીદી કરશો તો આટલા ટકા ડિસ્કાઉન્ટ છે. પછી એની જે આફ્ટર સેલ્સ સર્વિસીસ હોય એમના વિશે વાત કરશે. એ વસ્તુ છે તો એ વસ્તુ તમને સંપૂર્ણપણે તમારી સામે ચલાવીને એ દેખાડશે અને કઈ રીતે ચલાવવું જોઈએ એનો પણ એ ગ્રાહકને શીખવશે. તો આ બધી જ વસ્તુના કારણે ગ્રાહક છે એનો રસ નિર્માણ થતો હોય અને ગ્રાહક એ વસ્તુ ખરીદતા હોય. ત્યારબાદ છે મુલાકાતની શરૂઆત. તો મુલાકાતની શરૂઆતમાં ગ્રાહકે જ્યારે પણ કોઈ ગ્રાહક આવે દુકાનમાં અથવા તો ફેરિયા સેલ્સમેન હોય તો એ ગ્રાહક સુધી જ્યારે જાય છે ત્યારે એને શરૂઆતમાં અભિવાદન કરવું જોઈએ, એટલે કે નમસ્કાર, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, જે પણ સમય હોય તો એ આધારે એમને વાતચીત કરવી જોઈએ. સામાન્ય રીતે આપણે લોકલ બજારમાં જતા હોય તો પણ આવો, કેમ છો, મજામાં, આવી રીતે આવકાર આપવામાં આવતો હોય. તો અલગ અલગ રીતે જો બેઠક વ્યવસ્થા હોય તો સેલ્સમેને ગ્રાહકને બેઠક વ્યવસ્થામાં બેસવા માટે આવકારવો જોઈએ, આવો, બેસો. અને જો ન હોય તો પ્રોડક્ટ વિશે સંપૂર્ણ માહિતી આપવી જોઈએ.
અને ત્યારબાદ સેલ્સમેને પોતાનું કામ ચાલુ કરવું જોઈએ અને પોતાના પ્રોડક્ટ વિશેના વેચાણ મુદ્દાની દરેક બાબતની માહિતી આપવી અને જે હમણાં આપણે વાત કરી એ મુજબ પ્રોડક્ટની સંપૂર્ણ માહિતી ગ્રાહકને આપવી જોઈએ અને ગ્રાહકમાં રસ નિર્માણ કરવો જોઈએ. અને જો ગ્રાહક વસ્તુ ખરીદે છે તો સૌથી છેલ્લે એમને યોગ્ય અભિવાદનથી વિદાય આપવી જોઈએ. આવજો એ રીતે કહી અને ગ્રાહકને વિદાય આપવી જોઈએ. તો આ મુલાકાતની શરૂઆતથી લઈ અને મુલાકાતના અંત સુધી ગ્રાહક સાથે કેવી રીતે વાતચીત કરવી જોઈએ. તો આ હવે આપણે પછીનું યુનિટ છે વેચાણ પ્રક્રિયા 3 રસ નિર્માણ કેવી રીતે કરો એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.